વિસનગર પાલિકાની કડક ઝુંબેશ યથાવત, પાણી બગાડ કરતા ઇસમોના કનેક્શનો કપાયા. વિસનગર પાલિકા દ્વારા આખા શહેરમાં ફરીને પાણીનો બગાડ કરતા ઇસમોના પાણી કનેક્શનો કાપવામાં આવી રહ્યા છે, ત્યારે નગરપાલિકાએ ઘણા લોકોના કનેક્શનો કાપીને પાણીનો બગાડ થતાં અટકાવ્યો છે. ત્યારે હજુ પણ ઝુંબેશ ચાલુ જોવા મળી રહી છે. પાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીની આગેવાનીમાં પાલિકા કડક કાર્યવાહી કરી રહી છે. આજે શહેરના 3 દરવાજા ટાવર, આથમણો ઠાકોરવાસ, પટણી દરવાજા રબારીવાસ, કાશીરામની ગલી વગેરે વિસ્તારોમાંથી કુલ 15 જેટલા પાણીનો બિનજરૂરી વ્યય કરતા ઇસમોના પાણી કનેક્શનો કાપી નાખવામાં આવ્યા છે. પાલિકાની આ કામગીરીથી પાણીનો બગાડ કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, તો અન્ય લોકોમાં ખુશી પણ જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, વિસનગર. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.